નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર જોઈ લઈએ। ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાતા વધુ એક સમાચાર સામે આવ્યા। ગુજરાત ફર્સ્ટના સમાચાર પર જગદીશ ઠાકોરે મોહર મારી કહ્યું, હું લોકસભાની ચૂંટણી નહીં લડું। 2 વખત ધારાસભ્ય અને 3 વખત લોકસભાની ચૂંટણી લડ્યો। આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષે મને મેદાને પછી મને અધ્યક્ષ બનાવ્યો અને હાલ CWCમાં મને સામેલ કર્યો છે। આ સાથે તેમણે જણાવ્યું કે આજે ચૂંટણી લડી નથી પરંતુ લડાવી રહ્યો છું। નાદુરસ્ત તબિયત પણ ચૂંટણી ન લડવાનું કારણ છે। પાટણ બેઠક પર જગદીશ ઠાકોર આ વખતે મેદાને નહીં ઉતરે તેમના દ્વારા કહેવામાં આવ્યું। દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે। છેલ્લા 2-3 મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો। ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે, નવા લોકોને લાવો, નવા લોકોને તૈયાર કરો, પક્ષમાં ભરતી કરો, અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી, અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે, GS સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે। સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ચંદનજી ઠાકોર અને ગત વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ સિદ્ધપુરથી લડ્યા હતા। કોંગ્રેસ ચંદનજી ઠાકોરને પણ પાટણ બેઠક પરથી લગાવી શકે છે આ વખતે। ત્યારે કોંગ્રેસ પક્ષે મને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો અને હાલ CWCમાં મને સામેલ કર્યો છે। આ સાથે જગદીશ ઠાકોરે કહ્યું કે આજે ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ લડાવી રહ્યો છું। તેમની નાદુરસ્ત તબિયતને આગળ ધરી અને આ તબિયત પર ચૂંટણી ન લડવાનું કારણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું તો પાટણ બેઠક પર જગદીશ ઠાકોર મેદાને નહીં ઉતરે। જગદીશ ઠાકોરે પાટણ લોકસભા બેઠક પર તેઓ તૈયારી કરી રહ્યા હતા। અચાનક જ જગદીશ ઠાકોરે ના પાડતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। કયા કારણે જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી તે અંગે હાલ સસ્પેન્સ છે। કોંગ્રેસ ચંદનજી ઠાકોરને આ વખતે પાટણ બેઠક પરથી ઉતારી શકે છે। ચંદનજી ઠાકોર કે જેમણે ચૂંટણી લડવા માટે તૈયારીઓનો પ્રારંભ પણ કરી દીધો છે। સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ચંદનજી ઠાકોર। ગત વિધાનસભા ચૂંટણીમાં પણ સિદ્ધપુરથી તેઓ લડ્યા હતા।